વાંદરું અને મગર. એક સુંદર ઘોર જંગલમાં એક ચાલાક વાંદરું રહેતું હતું. કેટલું સુંદર જંગલ છે. હું કેટલો નસીબદાર છું. એ જંગલની વચ્ચોવચ્ચ વહેતી એક નદીમાં આંબાના ઝાડોથી ભરેલો એક નાનકડો ટાપુ હતો. દરરોજ નાનું વાંદરું પાણી પરના પથ્થરો પર કૂદીને એ ટાપુ સુધી પહોંચતું હતું. ભરપેટ આંબા ખાધા પછી ત્યાં જ ઝાડની છાયામાં આરામ કરતું હતું. કેટલા મીઠા ફળ છે. વાંદરાની આ દિનચર્યા પર એક મગરની નજર હતી. આ તંદુરસ્ત વાંદરાનું હૃદય કેટલું સ્વાદિષ્ટ હશે. આને તો મારીને ખાવો જ જોઈએ. એક દિવસ વાંદરું રોજની માફક એ ટાપુ પર પહોંચ્યું. એ જ વખતે એ મગર એક પથ્થર ઉપર ચઢી ગયો. તેણે પોતાનું માથું અને પૂંછડી પાણીમાં છુપાવી લીધા, જેથી વાંદરું એને જોઈ ન શકે. ખૂબ સાવધાનીથી એ વાંદરાના પાછા ફરવાની રાહ જોતો હતો. ભરપેટ ભોજન પછી વાંદરું પાછા જંગલ ફરવા નીકળ્યું. અરે, નવાઈની વાત છે. આ પથ્થર આજે થોડો મોટો દેખાય છે. બુદ્ધિશાળી વાંદરાએ તરત જાણી લીધું કે એ પથ્થર રોજ કરતા મોટો દેખાઈ રહ્યો હતો. તેણે એક યોજના બનાવી. હા પથ્થરભાઈ, કેમ છો મારા મિત્ર? અરે, આજે મારી સાથે વાત નહીં કરો? રિસાયા છો? લાગે છે આ પથ્થર રોજ આની સાથે વાત કરે છે. સારું છે કે હું જવાબ આપું. કેમ છો વાંદરાભાઈ? આજે તું થોડો જાડો લાગે છે. મગર જાણતો હતો કે પથ્થરનો સહારો લીધા સિવાય વાંદરું જંગલમાં પાછું નહોતું જઈ શકતું. અરે મૂર્ખ, હું પથ્થર નહીં મગર છું. હવે તો તને મારીને હું ભરપેટ ખાઈશ. હા, યાદ આવ્યું. મારા ધ્યાનમાં છે, જ્યારે પણ એ પોતાનું જડબું ખાવા માટે ખોલે છે એની આંખો બંધ થઈ જાય છે. ભલે, તું તારું મોઢું ખોલ, હું તારા મોઢામાં કૂદું છું. ઠીક છે, ચાલ તૈયાર થઈ જા. જ્યારે એ મૂર્ખ મગરે પોતાનું જબડું ખોલ્યું, વીજળીની જેમ કૂદીને વાંદરું મગરના જબડા ઉપર પગ મૂકીને ઝડપથી જંગલમાં ભાગી ગયું. અને એ મૂર્ખ મગર એ તો ફક્ત જોતો જ રહી ગયો. સાર: ઉચિત સમય પર ઝડપી નિર્ણય જીવ બચાવી શકે છે. પેબલ્સ ગુજરાતી.